હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ વ્લોગ. અત્યારે અહીંના વાગ્યા છે 6, ઇન્ડિયાના વાગ્યા છે 11:30. અમે નીકળી ગયા છીએ. અહીંયા થોડી શોપિંગ ને બધું એવું કરવું હતું ઘર માટે. જો અહીંનું ટેમ્પરેચર છે અત્યારે 1 ડિગ્રી, ફીલ્સ લાઈક -2. સો બસ અહીંથી નીકળીને હવે જઈશું. ભાઈ, ક્યાં જઈ રહ્યા છીએ આપણે? આપણે જઈ રહ્યા છીએ ગુજરાતમાં જેમ ડીમાર્ટ એમાં આટલા આપણે સેન્સબરી મેગા સ્ટોલ તો આપણે જઈએ છીએ. કેમ કે હવે ડુંગળી ને ટોમેટા ને બધું થઈ રહ્યું છે ના રાતે ખાવા બનાવવાની તૈયારી માટે અમે જઈ રહ્યા છીએ આટલાનું સેન્સબરી, જ્યાંથી અમે બધું લઈશું એ તમને બતાવીશું કેવું કેવું મળે આટલા. બસ હવે અહીંથી નીકળીને ત્યાં જઈને હું થોડું બતાવું. આ છે એનો રોડ. ભાઈઓ ઓલા આગળ જઈ રહ્યા છે ચાલતા ચાલતા. ત્યાં જઈને હવે થોડું બતાવું તમને. સેન્સબરીમાં જોઈ લો 200 રૂપિયા કિલો નારંગી હ બરોબર. મેં હાથે 55 રૂપિયા કિલો ગાજર છે બરાબર. આપણા ભાઈઓ ખરીદી લાગી ગયા ના. એવું કશી એવી આઈટમ નહીં જે ગુજરાતી ના બનતી હોય. જોઈ લો આટલા તો જોવા છે ને ભૂલાઈ દે ને આપડા ના. આ તો જોયું જ નહીં હોય તમે. જો કોનથી જાણી મને પણ એ આગળ જોઈશું. બધી જ શાકભાજી અહીંયા ગાઈ. આ તો મને નહીં ખબર હું જેમ જેમ ખુલે એમ ખુલે આપણે જો ફુલાવર નો દડો હા ના. આ બ્રોકલી હારી. આપણે શું શું લેવા આવ્યા છીએ? આપણે ટોમેટા લેવાના, ડુંગળી લેવાની. ચમકા આ બે કે બેઝિક નીડ જે બધા શાકભાજી જાય જ. કશું ના છેલ્લા બટાકા ડુંગળી થઈ જાય આપણે. શું કેવું? બરાબર. આ જોવા આ નેની કોબી આ ખબર નહીં કોણ ખાતું હશે. આ તો ડાયરેક્ટ મંચુરિયન માં નાખી દે તો કેવું તમારું? ડાયરેક્ટ મંચુરિયન તળી તળી નાખી દે ના ચાલે? આવો આવો જોવા. આ તો બે ખાલી એટલે કેવાય તો યુટ્યુબ માં જોયું. આ જા બટાકા આ શીખર રોબ જોડે શું કેવાય બધા અરે અરે લસણ વાળા બટાકા, મસાલા વાળા બટાકા મળે આટલા. કેવું જેવું મસાલા જોવા આવી જો આગળ બતાવું એક વસ્તુ તમને. હા હા ને આ મફત ના ભાવે આવતી ઘેર કાકડી ના બધા પૈસા આપવા પડે. જો ગાઈઝ લઈ લીધું છે ભાઈઓ. કેટલા પાઉન્ડ નું થયું બોલો? 17 પાઉન્ડ. 17 પાઉન્ડ નું થયું. રિસિપ્ટ આવી ગઈ 17.60 થયું. સેન્સબરી માં લઈ લીધું. આ ભાઈ જો મફત ની થેલી લઈને ઉભો રહ્યો પેક કરવા. 30 પેન્સ ની થેલી ના પૈસા આપ્યા નહીં ભાઈઓ. ગાઈઝ બસ હવે સેન્સબરી માંથી ખરીદી થઈ ગઈ છે. બધો સામાન લઈ લીધો છે. હવે અમે ઘર બાજુ વળી જોઈ લ્યો. બસ હવે ઘરે જઈને થોડો નાસ્તો યા જમવાનું બનાવીને પછી સુઈ જઈશું. તો તમને અમારો વ્લોગ ગમે તો આવી જ રીતે તમે બન્યા રહેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.